હેલો સ્ટુડન્ટ્સ, આપણે આણ્વીય કક્ષક શું છે, એની રચના કેવી રીતે થાય છે, એ આણ્વીય કક્ષકવાદના આધારે શીખી ગયા. આપણે લિનિયર કોમ્બિનેશન ઓફ એટમિક ઓર્બિટલ એટલે કે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન દ્વારા પણ સમજ્યા. હવે આણ્વીય કક્ષકોના શક્તિનો આલેખ એટલે કે ઉર્જા આલેખ કેવો આવે છે એ જોશું, અને એના પરથી આપણે અણુની રચના, અણુની ઇલેક્ટ્રોન રચના, અણુની સ્થિરતા, એના ચુંબકીય ગુણધર્મ બધી જ માહિતી આલેખ પરથી મળી જાય છે. તો પ્રથમ આપણે આલેખ સમજીએ. આલેખમાં આપણે બે ભાગ પાડીશું. પ્રથમ ભાગ એવો છે કે 1 થી 14 ઇલેક્ટ્રોન ધરાવતા અણુ આયન માટેનો આલેખ, અને બીજી તરફ આપણે 14 થી વધુ, અથવા તેવું લખી શકે 15 કે 15 થી વધુ, તમે શું શબ્દ લખશો તેના પર ડિપેન્ડ કરે. 14 થી વધુ ઇલેક્ટ્રોન, યા તો એવું લખી શકો 15 કે 15 થી વધુ. અહીં 1 થી 14, જ્યારે અહીં 14 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુ અથવા આયન માટેનો શક્તિ આલેખ આપણે ડ્રો કરવાના છે. ચાલો, શક્તિ આલેખને આપણે એક તરફ આપણે પરમાણ્વીય કક્ષક લઈ લઈશું અને બીજી તરફ આપણે આણ્વીય કક્ષકો લેશું. એક તરફ પરમાણ્વીય કક્ષક અને બીજી તરફ પરમાણ્વીય કક્ષક, એ ભેગી મળીને કોની રચના કરશે? આણ્વીય કક્ષકોની રચના કરશે. સપોઝ આપણે અહીં પરમાણ્વીય કક્ષકો લઈએ, બરાબર, તો અહીં પણ શું આવશે? પરમાણ્વીય કક્ષકો, અને વચ્ચે બોલો, વચ્ચે કઈ કક્ષક બનશે? આણ્વીય કક્ષક. રાઈટ. ચાલો, યાદ કરો, પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામીને આણ્વીય કક્ષકોની રચના કરે. જેમ કે જો 1s પરમાણ્વીય કક્ષક હશે, 1s તમે ગ્રાઉન્ડ લઈ શકો, તમારે ચોરસ બ્રેકેટ સ્વરૂપે બતાવવું હોય તો તે રીતે બતાવી શકો, તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે બતાવી શકો. ચલો, આ છે 1s, આ પણ છે 1s. 1s ભેગી મળે તો યાદ કરો, જેટલી પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે એટલી જ આણ્વીય કક્ષકો બને, જેમાંથી અડધી બંધકારક અને અડધી બંધ પ્રતિકારક. તો આ બે દ્વારા બનેલી કક્ષકોને આપણે આ રીતે દર્શાવીશું. આણ્વીય કક્ષક થઈ ગઈ. યાદ કરો, આ 1s માંથી બને છે, તો આ 1s હશે, પણ કયો? સિગ્મા 1s. જ્યારે ઉપરની બંધ પ્રતિકારક હોવાથી સિગ્મા સ્ટાર 1s પ્રકારની આણ્વીય કક્ષક થઈ. ક્લિયર બધાને? ચલો, હવે કઈ કક્ષક આવે? તો હવે બોલો 2s કક્ષક આવશે. તો આ 2s, તો અહીં પણ સમાન ઉર્જા અને સમમિતિ સમાન માટે આ પણ 2s જ હશે. બે 2s ભેગી થઈ તો 2 જ બનશે, જેમાંની એકની ઉર્જા વધુ અને એકની ઉર્જા ઓછી હોય છે. રાઈટ. ચલો, કઈ થશે બોલો? સિગ્મા 2s. તો આ કઈ થવાની? સિગ્મા સ્ટાર 2s. હવે થોડું અહીં અગત્યનું છે. 2s પછી આવે, બોલો કઈ આવશે? 2px, 2py અને 2pz. 2px, 2py, 2pz. તો આ તરફ પણ 3 કક્ષકો જ લેશું. 2px, 2py, 2pz. હવે યાદ કરો, 6 જો આણ્વીય કક્ષક, પરમાણ્વીય કક્ષક હોય તો એમના સંમિશ્રણથી આણ્વીય કક્ષકો કેટલી બનશે? 6 જ બનશે. રાઈટ. કેવી રીતે બને? તો આ જરા અગત્યનું છે. તો આને યાદ રાખવા માટે 1 અને બીજી, બરાબર, પછી અહીં 1 આવશે
રાઈટ. આ જે નીચે જે 3 હશે જેની ઉર્જા આમના કરતાં એટલે પરમાણ્વીય કક્ષક કરતાં પણ ઓછી છે એ બધી બંધકારક હોય છે. તો ઉપરની જે હોય છે એ બંધ પ્રતિકારક હોય છે. આ એક થઈ અને એની ઉપર એક આવશે. ક્લિયર? ચાલો, આ કઈ હશે? તો આ છે π2px અને આ છે π2py. બધાને જ ખ્યાલ છે કે px અને py પાઇબંધ બનાવે છે અને pz સિગ્મા બંધ બનાવે, કારણ કે અક્ષની બંધની ધરી પર સંમિશ્રણ પામે. તો આ હશે સિગ્મા 2pz. હવે આ બંધ પ્રતિકારક છે તો આ થવાની π*2px અને આ થવાની π*2py. જ્યારે આ થઈ સિગ્મા સ્ટાર 2pz. ઓકે, ચાલો આના પરથી આ આપણે ઉર્જાનો ક્રમ લખી દેશું. તો શક્તિનો આલેખ લખીએ. આણ્વીય કક્ષકોની શક્તિનો આલેખ, ઉર્જાક્રમ લખી દેશું. ઉર્જાક્રમ. ચલો, સૌથી ઓછી ઉર્જા કોની? સિગ્મા 1sની એના કરતાં વધારે, સિગ્મા સ્ટાર 1sની એના કરતાં વધારે, સિગ્મા 2sની એના કરતાં વધુ, સિગ્મા સ્ટાર 2s. અહીં બોલો કોની વધારે છે? π2px. આ બંને સાથે છે એનો મતલબ કે એ બંનેની ઉર્જા હંમેશા સમાન જ રહે, એટલે આ રીતે લખીશું. પછી એના કરતાં વધુ કોની છે? સિગ્મા 2pz. ત્યારબાદ કોણ આવશે? ત્યારબાદ π*2px ઇઝ ઇક્વલ ટુ π*2py અને એના કરતાં વધારે સિગ્મા સ્ટાર 2pz આવશે. તો આ કોના માટે? એવા અણુ કે પરમાણુ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થી 14 હોય છે. હવે આ જ આલેખ આપણે ફરી પાછા કોના માટે ડ્રો કરીએ? તો બોલો 14 કે 14થી વધુ ઇલેક્ટ્રોન માટે. તમે જ્યારે આપણે ઉદાહરણ સમજીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે કે અહીં આવશે પરમાણ્વીય કક્ષક, અહીં આવશે પરમાણ્વીય કક્ષક અને અહીં આવશે આણ્વીય કક્ષક. ફરી પાછું એ જ બોલો. આ થશે 1s અને આ પણ થશે 1s. 1s અને 1s ભેગી મળીને જે બે રચે છે તેમાંથી એકની ઉર્જા વધુ ને એકની ઉર્જા ઓછી હોય છે. બોલો આ કઈ આવશે? આ છે સિગ્મા 1s અને આ છે સિગ્મા સ્ટાર 1s. ઓકે, આ 1s થઈ ગઈ અને આ પણ 1s. ચલો પછી બોલો એની ઉપર કોણ આવશે? 2s અને 2s. ચલો એમાંથી કેટલી બનવાની? 2. ફરી પાછા બરાબર. બોલો આ કઈ બનશે? આ બનશે સિગ્મા 2s અને આ બનશે સિગ્મા સ્ટાર 2s. હવે સૌથી અગત્યનું અહીં આવે છે 1 2 3 2px 2py 2pz 2px 2py 2pz. બરાબર. ઓકે, ચાલો હવે ધ્યાનથી જુઓ. અહીં સિગ્માવાળી ઉપર છે ને પાયવાળી નીચે છે, જ્યારે અહીં થોડું ઉલટું આવે છે. સિગ્માવાળી નીચે આવે ને પાયવાળી ઉપર ચાલી જશે. આ જ યાદ રાખવાનું છે. બાકીનું કંઈ બદલાતું નથી. બાકીનું જેમનું છે તેમનું તેમ જ છે. આવું થવાનું કારણના બહુ ડિટેલમાં નથી જતા આપણે, પણ કેવું છે કે અહીં એસ કક્ષકો અહીં સંમિશ્રણ પામે છે. એટલે કે મિક્સિંગ થાય છે. જ્યારે
અલગ પ્રકારનું મિક્સિંગ થતું નથી. અહીં મિક્સિંગ થાય છે, પેલી સિગ્મા જે નીચે હોવી જોઈએ તે ઉપર ચાલી જાય છે, જ્યારે સિગ્મા નીચે આવે છે ને મિક્સિંગ થતું નથી. હવે આવું કરવાનું મેઇન કારણ તો શું છે કે અણુ પોતાની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આવું કરે. મતલબ કે અણુની ઇલેક્ટ્રોન રચના દરમિયાન તમે ઇલેક્ટ્રોન ગોઠવશો ને તો અહીં સુધી સીમિત રહેશે. તો પોતાની સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે આ રચના વિધારણ કરે. જ્યારે અહીં પોતાની સ્થિરતાને વધારવા માટે એ પણ પોતાની સ્થિરતાને વધારવા માટે આજે સિગ્મા 2pz છે એને નીચે લઈ આવે. આ છે પાઈ 2px પાઈ 2py, આ થઈ જવાની પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને આ છે સિગ્મા સ્ટાર 2pz. તો એટલું યાદ રાખો કે સ્થિરતા મેળવવા માટે એ આવું કામ કરે. જ્યારે ઇલેક્ટ્રોન ભરીશું ત્યારે જ તમને ખબર પડશે કે આવું શા માટે થાય છે. હાલમાં તો જસ્ટ આપણે ક્રમ બતાવ્યો અને ક્રમમાં એટલું જ કે આ ભાગમાં અગત્યનો ભાગ છે સમાયેલો, એટલે અગત્યની વસ્તુ અહીં છે. તો તમે જોઈ શકો છો અહીં ઉપર 1 2 3, તો અહીં પણ 1 2 3 જ છે. એટલે આપણે એવું યાદ રાખવા માટે કહી શકીએ કે આમ 3 ટપકા છે ને ફરી પાછો આમ 3 ટપકા છે, તો માટે છે ને અહીં પણ માટે છે, તો માટે માટે જેવું કહી શકાય. પરંતુ અહીં ઉલટું છે, એક માટે છે ને બીજું કારણ કે જેવું દેખાય છે. જુઓ, તો કોઈક રીતે તમારે આ યાદ તો રાખવું જ પડશે, બાકી બીજો કોઈ ફેરફાર નથી. તો આનો ઉર્જાક્રમ લખી દઈશું. ઉર્જાક્રમ બરાબર. આ ઉર્જાક્રમ તમને દેખાતો ન હશે તો જરા ઉપર લખી દઈએ. અહીંયા પાઈ 2px 2p પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને અહીં આવે છે સિગ્મા સ્ટાર 2pz. ચલો હવે અહીં લખી દઈએ આપણે ઉર્જાક્રમ. સૌથી પહેલાં કોની આવશે? સિગ્મા 1s પછી, સિગ્મા સ્ટાર 1s પછી, સિગ્મા 2s પછી, સિગ્મા સ્ટાર 2s. હવે કોણ આવશે? હવે પહેલાં આવે છે સિગ્મા 2pz, પછી આવે છે પેલા પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, ત્યારબાદ આવશે પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને છેલ્લે આવે સિગ્મા સ્ટાર 2pz. તો આ 1 થી 14 ઇલેક્ટ્રોનો માટે અને આ 14 થી વધુ ઇલેક્ટ્રોન માટે. હાલમાં મેં તમને એટલું જ સમજાવ્યું છે કે આવું અણુ શાના માટે કરે છે? અણુ પોતાની સ્થિરતા વધારવા માટે આવું કરે છે, બરાબર. જ્યારે આપણે ઇલેક્ટ્રોન ભરીશું, જ્યારે આપણે ચોક્કસ નાઇટ્રોજન ઓક્સિજન જેવા અણુની રચના લખીશું ત્યારે તમને સમજ પડશે કે આવું શા માટે થાય છે. ઓકે, તો આ છે આણ્વિય કક્ષકોના શક્તિનો આલેખ. ચાલો હવે આપણે આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીશું. તો જે રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણ્વીય કક્ષકોમાં થાય એ રીતે અણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આણ્વીય કક્ષકોમાં થાય છે. લખીશું અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી આણ્વીય કક્ષકોમાં થાય છે, જેને પેલાને પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના કહેવાય અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના કહે છે. હવે સવાલ એ છે કે કયા નિયમને અનુસાર થાય? તો અહીં પણ આપણે જોઈ જ ગયા છે એમઓટી થિયરીમાં કે આ ઇલેક્ટ્રોન રચના પણ બોલો આ ઇલેક્ટ્રોન રચના પણ યાદ કરો આઉફબાઉ પછી પાઉલી અને હુન્ડના નિયમને આધારે જ થાય છે. ક્લિયર? ચલો હવે અણુની સ્થિરતાની વાત કરીએ કે આ જે આણ્વીય ઇલેક્ટ્રોન રચના છે તેના પરથી અણુની સ્થિરતા કઈ રીતે નક્કી કરી શકાય. ચલો ધ્યાન આપો. આપણી પાસે બે પ્રકારની કક્ષકો છે, બંધકારક અને બંધ પ્રતિકારક. તો જો NB શું હોય? જો NB એ બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા
ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને એન એ સ્મોલ એ એન્ટી બોન્ડિંગ એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો હવે જુઓ જેટલી બી બંધકારક આણ્વીય કક્ષકો છે એ બધામાં ઇલેક્ટ્રોન ભરવાના અને ગણી કાઢવાના તેને આપણે NB કહ્યું અને જેટલી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો છે એના ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે Na કહ્યું. તો બે ઓપ્શન છે જો NB ગ્રેટર ધેન Na થાય એનો મતલબ શું થયો કે બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તો અણુની સ્થાયિતા વધુ હોય છે. અણુની સ્થાયિતા વધુ. સમજો શું કીધું કે બંધકારક આણ્વીય કક્ષકોની સંખ્યા વધુ હોય તો અણુની સ્થાયિતા વધુ. રીઝન એમ કહે છે કે અહીં બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન વધવાને લીધે બોલો બંધનમાં ભાગ લેતી કક્ષક કઈ બંધકારક અને બંધનો પ્રતિકાર કરે તેવી બંધ પ્રતિકારક. ઓકે બંધમાં ભાગ લે તેવી તો બંધકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એનો મતલબ કે બંધન ક્ષમતા વધુ. ના લીધે અણુમાં બંધન ક્ષમતા વધુ હોય છે. બંધન ક્ષમતા વધુ હોય છે તેથી તે સ્થાયી બને છે. પરંતુ ઉલટું જો NB કરતાં Na વધી જાય તો શું તો અણુની સ્થાયિતા ઓછી વધુ રહે અહીં ઓછી રહે. એનું રીઝન એ છે કે અહીં બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન વધુ હોવાથી અહીં બંધન ક્ષમતા ઓછી થઈ જાય કારણ કે એ તો બંધમાં ભાગ લેતા નથી બંધનો પ્રતિકાર કરે છે બંધ બનવાની ક્ષમતાનો પ્રતિકાર કરે છે. લખીશું કે અહીં બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન વધવાને લીધે અણુમાં બંધન ક્ષમતા ઘટે છે. માટે સ્થાયિતા શું થશે ઓછી થાય છે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી અણુની સ્થિરતા વધુ હશે કે અણુની સ્થિરતા ઓછી તે જાણી શકીએ. ઓકે હવે જોશું આપણે બંધ ક્રમાંક. ઓકે ચલો બંધ ક્રમાંક એટલે બંધોની સંખ્યા યાદ કરો શીખી ગયા છે પણ કઈ રીતે ગણતરી કરવાની તો તે સમજાવે છે. તો સમજાવે છે કે બંધકારક આણ્વીય કક્ષકો અને કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતના અડધા મૂલ્યને બંધ ક્રમાંક કહે છે. ચલો વ્યાખ્યા તો લખી દીધી મતલબ સમજીએ. બંધકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે જેને આપણે NB કહ્યા કે નહીં હમણાં જો NB બરાબર શું છે બંધકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત એનો મતલબ કે માઇનસ Na થશે પણ એ તફાવતના અડધા મૂલ્ય મતલબ કે આનું જે કોઈ મૂલ્ય આવશે એને 2 વડે ભાગી કાઢો. તમે નીચે 2 લખો અહીં 2 લખો સમાન જ છે. તો આ જે સંખ્યા મળશે એ જ તમારું બંધ ક્રમાંક કહેવાય. તો બંધ ક્રમાંકનું સૂત્ર છે 1/2 NB - Na. NB મતલબ આ રહ્યું અને Na મતલબ આ છે. હવે જો
એન બી ગ્રેટર ધેન એન એ હોય, જે રીતે અહીં વાત કરી ગયા, તો સાંભળજો, તો બંધ ક્રમાંક ધન મળે. યાદ રહેજો, તો બંધ ક્રમાંક હંમેશા ધન મળે. અને અણુની સ્થાયીતા વધુ હોય, મતલબ કે અણુ સ્થાયી હોય એવો શબ્દ વાપરી શકાય. અણુ સ્થાયી હોય એવો શબ્દ વાપરી શકાય. પરંતુ જો એન બી કરતાં એને વધુ હોય તો સ્વાભાવિક છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ કરીએ તો બંધ ક્રમાંક ઋણ મળે. અને તેથી ઋણ મળે અને તેથી અણુ કેવો બને? અણુ કેવો? સ્થિરતા ઓછી, મતલબ કે અણુ અસ્થાયી હોય છે, મતલબ કે અણુનું અસ્તિત્વ મુશ્કેલ છે. તથા જો એન બી ઇઝ ઇક્વલ ટુ એન એ હોય તો માઇનસ સરખું -0 થઈ જાય, તો બંધ ક્રમાંક શૂન્ય મળે. અને જો બંધ ક્રમાંક શૂન્ય મળે એનો મતલબ કે બંધ બનતો જ નથી, તો એનો મતલબ કે અણુ અસ્થાયી છે. અને અસ્તિત્વમાં અણુ અસ્થાયી તો છે, પણ એનો મતલબ એ કે અણુ અસ્તિત્વ જ ધરાવતો નથી. મળે તો અણુ અસ્થાયી છે એટલે કે અસ્તિત્વ શું કરતો નથી? ધરાવતો નથી. તો આ રીતે બંધ ક્રમાંકની ગણતરી પરથી અણુની સ્થિરતા આપણે નક્કી કરી શકીએ. બંધ ક્રમાંક 1, 2, 3 હોઈ શકે. અને બંધ ક્રમાંક એટલે જ 2 પરમાણુ વચ્ચે બનેલા બંધોની સંખ્યા. ઓકે, હવે અણુ અથવા તો આયનનો ચુંબકીય ગુણ, મતલબ કે આપણો અણુ આયન જે કઈ સ્પીસીસ છે એ કેટલા પ્રકારનો ચુંબકીય ગુણધર્મ ધરાવી શકે? તો 2 પ્રકારનો. એક હોય છે અનુચુંબકીય અને બીજો હોય છે પ્રતિચુંબકીય. અનુચુંબકીયનો ગુણધર્મનો મતલબ થાય કે એવો પદાર્થ કે જે ચુંબક પ્રત્યે આકર્ષણ અનુભવે. એટલે ચુંબક અહીં હોય તો ચુંબક તરફ જાય, નિર્બળતાથી જાય, ધીમે ધીમે જાય પણ જાય ખરો. અને પ્રતિચુંબકનો મતલબ થાય કે ચુંબકથી દૂર જાય, એનો મતલબ કે ચુંબક પ્રત્યે અપાકર્ષણ અનુભવે. તો આમ કહી શકાય કે અણુ, પરમાણુ કે આયનમાં 2 પ્રકારના ગુણધર્મો હોય. ચુંબકીય ગુણધર્મો, એક અનુચુંબકીય અને બીજો પ્રતિચુંબકીય. આપણે એ જોવાનું છે કે કેવી રીતે ખબર પડશે કે આપેલો આયન, અણુ, પરમાણુ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય. તો તેના માટે ખૂબ સરળ. જો અણુ કે આયનની आणवीय कक्षको માં માત્ર યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. યુગ્મિત ઇલેક્ટ્રોન મતલબ 2 જોડમાં ઇલેક્ટ્રોન. જોડમાં યાદ સમજ પડે છે ને? યુગ્મિત મતલબ 2 સાથે ઇલેક્ટ્રોન. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, એટલે બધી જ આણ્વીય કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન હોય એ માત્ર યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. યાદ રાખજો, યુગ્મિતનો મતલબ સમજ પડે છે કે બધી જ કક્ષકો આવી હશે, એક ઇલેક્ટ્રોનવાળી નહીં, બધી આ પ્રકારની. તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને તેઓ ચુંબકથી નિર્બળતાથી અપાકર્ષણ અનુભવે છે. તો એને જો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે. ઉદાહરણ તરીકે N2 અણુ પ્રતિચુંબકીય છે. પણ જો અણુ કે આયનની બધી જ આણ્વીય કક્ષક, તે પછી બંધકારક, આણ્વીય કક્ષક લખવું એનો મતલબ બધું જ આવી જાય, બંધકારક બી આવે અને બંધ પ્રતિકારક બી આવે. આણ્વીય કક્ષકોમાં ઓછામાં ઓછો એક, વધુ હોય તો ચાલશે પણ ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. અયુગ્મિતનો મતલબ તો સમજ પડે છે ને? આવો સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય ગુણ ધરાવે છે. યુગ્મિતનો મતલબ તો ખબર પડે છે ને? આ પ્રકારના હોય તો તે પ્રતિચુંબકીય, આ પ્રકારનો હોય તે અનુચુંબકીય. અને અનુચુંબકીય એટલે કેવા?
તેઓ ચુંબક તરફ, પેલા ચુંબકથી દૂર ભાગે, આ ચુંબક તરફ નિર્બળતાથી આકર્ષણ અનુભવે છે. અને એનું ઉદાહરણ આપણે જોશું જ આપણે, પણ અહીં લખી દીધું O2 અણુ કેવું છે, અનુચુંબક. તો યાદ શું રાખવાનું, અયુગ્મિત. અયુગ્મિત તો અનુચુંબક, એટલે અ તો અ, બાકીનું યાદ રહી જશે, બાકીનું પછી જે બી હોય તે પ્રતિચુંબકીય. ફરી પાછા અયુગ્મિત ઇલેક્ટ્રોન તો કેવું હશે, અનુચુંબકીય, અને યુગ્મિત તો પ્રતિ. એટલે એક યાદ રાખો, અયુગ્મિત તો અનુચુંબકીય, અયુગ્મિત તો અનુચુંબકીય, તો બીજું યાદ રહી જશે તમને. ઓકે, ચલો કોપી કરો.